મિત્રો વાત કરીએ ફાર્મા સેક્ટરની બે કંપનીઓ એલ્કેમ લેબ્સ અને નેટકો ફાર્માએ તેના ક્વાર્ટર એકના પરિણામ જાહેર કરી દીધા છે અને આમાંથી અલ્કેમ લેબ્સની આવક અને એબીટા માર્જિનમાં વધારો નોંધાયો છે. જો કે નેટકો ફાર્માએ બધા આંકડામાં ઘટાડો દર્શાવ્યો છે. એટલે કે આ વિડીયોમાં આપણે બે ફાર્મા સેક્ટરની કંપનીઓ વિશે વાત કરીશું જે બંને કંપનીએ ક્વાર્ટરલી પરિણામ રજૂ કર્યા છે. એલ્કેમ લેબ્સની આવક અને એબીટા અને માર્જિનમાં વધારો નોંધાયો જ્યારે નેટકો ફાર્મામાં આ બધા આંકડામાં ઘટાડો દર્શાવ્યો છે. તો બંને કંપનીના પરિણામ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. સૌથી પહેલા એલ્કેમ લેબ્સના પરિણામ વિશે વાત કરીએ. ક્વાર્ટર એકમાં પ્રદર્શન મિશ્ર રહ્યું. કંપનીની આવક વાર્ષિક આધાર પર 11% વધી 3,740 કરોડ રહી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3,371 કરોડ રૂપિયા હતી. કંપનીનો એબીટા પણ 16.2% વધી 766.6 કરોડ રૂપિયા થયો, જ્યારે એક વર્ષ પહેલા તે 660 કરોડ રૂપિયા હતો. એબીટા માર્જિનમાં પણ સુધારો થયો અને તે 19.6% વધી 20.5% થઈ ગયું. જો કે નફામાં થોડી કમજોરી જોવા મળી આપણને. કંપનીનો ચોખ્ખો નફો 21.7% વધી 520 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 664 કરોડ રૂપિયા હતો. નફામાં ઘટાડાની અસર શેર ઉપર જોવા મળી. પરિણામો બાદ શેરમાં લગભગ 4.5% સુધી ઘટી ગયા. જો કે નીચલા સ્તરેથી શેરમાં થોડી રિકવરી પણ જોવા મળી, જેનાથી ઘટાડો ઓછો થયો છે. પછી નેટકો ફાર્માના ક્વાર્ટર એકના પરિણામ જોઈએ આપણે તો કંપનીની આવક 44.7% ઘટી 735.2 કરોડ રહી, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 1,328.9 કરોડ હતી. ચોખ્ખા નફામાં 57%નો ઘટાડો આવ્યો, તે 206.5 કરોડ રહ્યો. એક વર્ષ પહેલા 480.7 કરોડ રૂપિયા હતો. એબીટા 67.3% ઘટી 186.5 કરોડ રહી ગયું, જ્યારે ગયા વર્ષે તે 571 કરોડ હતો. એટલે કે એક કંપનીમાં ક્વાર્ટર એકના પરિણામ સારા રહ્યા, જ્યારે બીજી કંપનીના આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એબીટા માર્જિન પણ ઘણું જ નીચે આવી ગયું. ક્વાર્ટર એકમાં માર્જિન 25.4% રહ્યું, જ્યારે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તે 43% હતું. એટલે કે માર્જિનમાં લગભગ 17.6%નો મોટો ઘટાડો આવ્યો. પછી વાત કરીએ કે પરિણામોની સાથે જ નેટકો ફાર્માના બોર્ડે 2,000 કરોડ રૂપિયા સુધીનું ફંડ એકત્રિત કરવા માટેની મંજૂરી આપી દીધી છે. કંપનીની શેર અથવા બીજી સિક્યોરિટીઝ જારી કરી આ ફંડ એકત્રિત કરી શકે છે. ફંડ એકત્રિત કરવાનો નિર્ણય કંપનીની ભવિષ્યની કારોબારી જરૂરિયાતો અને વિસ્તાર માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નેટકો ફાર્માના બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે ₹1.5 પ્રતિ શેર ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ₹2 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 75% હિસાબથી ડિવિડન્ડ આપશે. 20 ઓગસ્ટ 2026 આની રેકોર્ડ ડેટ છે અને ડિવિડન્ડની ચુકવણી 26 ઓગસ્ટથી શરૂ થઈ જશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે બે કંપનીના શેર વિશે વાત કરી જે કંપનીએ ક્વાર્ટર એકના પરિણામ જાહેર કર્યા છે. એમાંથી નેટકો ફાર્માએ રોકાણકારોને ₹1.5 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું અને આની રેકોર્ડ ડેટ 20 ઓગસ્ટ રાખી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ.